ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારને ત્યાં જ્યારથી ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ત્યારથી તપાસની અંદર ઘણા બધા ખુલાસા થયા છે। ખાસ કરીને આપણે જોયું હતું કે જે કલેક્ટર છે એમની પણ બદલી કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ વધુ અપડેટ શું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કલેક્ટર એટલે કે રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં જ્યારથી ઈડીના દરોડા પડ્યા છે ત્યારથી સુરેન્દ્રનગર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને હવે જો નવી અપડેટ વિશેની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના બંગલે અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઈડીના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટકાયત કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા બાદ 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરીને કલેક્ટરનો ચાર્જ મહિલા ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને સોંપવામાં આવ્યો હતો ત્યારે આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાતાલની રજા હોવાથી કલેક્ટર કચેરી બંધ જોવા મળી હતી। જ્યારે કલેક્ટરના બંગલા બહાર અત્યારે હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। લગભગ 5 લોકોની સામે ગુનો નોંધાયો છે। જો તેના વિશેની વાત કરવામાં આવે તો 1500 કરોડના જમીન છે તે નોન એગ્રીકલ્ચર એટલે કે બિન ખેતી કરવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। ત્યારબાદ બપોરે કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ એટલે કે જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધ ધારા હેઠળ ક્યાંક ગુનો નોંધવામાં આવ્યો હતો। કલેક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। એસીબીની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં શું હકીકત સામે આવી છે? અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ। વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું। એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7, પછી 12, 13(1)(b) અને 13 મુજબ મીન્સ જે પણ PA ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે। આ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે। ફરિયાદમાં શું ઉલ્લેખ શું કરવામાં આવે છે? કલમો તો આપ બતાવી પણ થોડી ડિટેલ વાઇઝ કેટલા રૂપિયા મળી આવે છે, કેટલી અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છીએ। સર, રાજેન્દ્ર પટેલના ઘરેથી કંઈક મળી આવ્યું છે એસીબી? અત્યારે આટલી વિગત છે અમારી પાસે। સર, 2 દિવસની એસીબીની તપાસમાં કઈ સામે તો આવ્યું છે કઈ? હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે। વિશેષ કોઈ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે? હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। એ લોકોની મિલકતોને લઈને હવે તપાસ થશે? બિલકુલ। સર, કેટલી રોકડ મળી આવી છે અંદાજિત? રામચંદ્રસિંહ મોરી ના ત્યાંથી કેટલી રોકડ મળી આવી છે? બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે। આપના તરફથી ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે। ચલો સર, કલેક્ટરનો શું રોલ આવે છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવે છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીના ત્યાંથી, કલેક્ટર એમના PA ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારી પાસે આટલી જ અપડેટ્સ છે। આપને માહિતગાર કર્યા। જેમ નવી અપડેટ્સ આવશે અમે આપના ધ્યાન પર મૂકીશું।
ખાસ કરીને હવે નાયબ મામલતદારના ઘરેથી જે 67 લાખની કેશ મળી હતી તેને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો 23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. ખાસ કરીને જે તપાસ કરવામાં આવી હતી ત્યારે સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરીને જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેના બેડરૂમમાં છુપાયેલી મળી આવી હતી અને આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર 2025ના રોજ જે નિવેદન હતું એમાં સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓને ઝડપી અથવા તો પછી સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા તો પછી વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે. એટલે કે એ લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે આ જે રકમ છે એ ક્યાંક વચેટિયાઓ દ્વારા જે લાંચ માટે આપવામાં આવેલી રકમ છે એ જ રકમની વાત અહીંયા કરવામાં આવી રહી છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અને જો હજી પણ વધારે તપાસમાં શું ખુલ્યું છે તેના વિશેની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય છે તે ઘરે લઈ જતા હતા જેથી કરીને તેમના બંગલામાંથી 100 ફાઇલો જપ્ત કરવામાં આવી હતી જેને લઈને પણ કલેક્ટર છે તે અત્યારે હાલ શંકાના દાયરામાં છે. રાતોરાત બદલી કરી દેવામાં આવી હતી ને જે અત્યારે હાલ કલેક્ટર તરીકેનો ચાર્જ છે તે ડીડીઓ યાજ્ઞિકને સોંપવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા અત્યારે હાલ જે નોન એગ્રીકલ્ચર કૌભાંડની જે વાતો છે એને લઈને હજી પણ ચોંકાવી દેવી માહિતી સામે આવી શકે છે અને આ સમગ્ર જે રેડ છે એની અંદર પણ હજી નવા ખુલાસા થઈ શકે છે એવી પણ વિગતો છે. ઈડીની કાર્યવાહી બાદ રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારની બદલી કરીને અત્યારે હાલ વેઇટિંગ ઇન પોસ્ટિંગ પર મુકાયા છે. તેમની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે અને જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિકના આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે એવી પણ વિગતો છે તે સામે આવી રહી છે. એટલે એક તરફ જ્યારે નાયબ મામલતદારની અટકાયત કરવામાં આવી છે, પોલીસની સામે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, રિમાન્ડ મંજૂર થઈ ગયા છે અને હજી પણ વધારે તપાસની અંદર ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ છે કારણ કે સમગ્ર કૌભાંડ છે તે 1500 કરોડનો છે. જે બિન એગ્રીકલ્ચર જે જમીન હોય છે એને લઈને આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે અને જે રોકડ રકમ મળી હતી લગભગ 67 લાખ જેટલી જે રકમ છે તે બેડરૂમમાંથી મળી આવી હતી એને લઈને પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે તેમના જ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે જેના ઘરેથી એટલે કે નાયબ મામલતદારના ઘરેથી આ રકમ મળી છે એમના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે આ લાંચ રૂશ્વત એટલે કે જે વચેટિયાઓ હોય છે કે જે એની કાર્યવાહી કરતા હોય છે, આના કામ કરતા હોય છે એ લોકો પાસેથી માંગેલા પૈસા છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જો કે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હજી પણ કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.